આ બાજુ प्राणनाथ प्यारे की जय। बोलो श्री प्राणनाथ प्यारे की, कृष्ण कन्हैया लाल की, सदगुरु महाराज की, श्री बाईचूराज महारानी की, श्री तीनोंपुरी धाम की, स्वामी श्री लालदास जी महाराज की, श्री लाल सखी महाराज की, समस्त सुंदर साथ की, कृष्ण प्रणामी धर्म की प्रणाम। चतुष्षष्ट्यां मणिस्तंभे चतुर्दिक्षु विराजितं तत्र सिंहासने ध्याये कृष्णं कमललोचनं, कृष्णमकमलपत्राक्षं सच्चिदानन्दविग्रहं सखीयुतान्तरचरं प्रणमामि परात्परं, प्रणमामि परात्परं। वन्दो सतगुरु चरण को, करूं प्रेम प्रणाम, अशुभ हरन मंगल करन, धनी श्रीदेव चंद्र जीना, श्री प्राणनाथ निज मूलपति, श्री महाराज सुनाम, तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम, पल पल करूं प्रणाम।
चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारा ये। श्री महामती कहे ए साथ जी, भया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठे न तखत। फेर के किया विचार, तहाँ तमाशा जीती फौज सिरे संसार की। कारज कारण विस्तार, तहाँ तमाशा देख के। फेर के किया विचार, दाऊद पांडे की हवेली में। साथ को छोड़े जब, हरद्वार से होए के आए के तब। इन समय खिचमत में रहता था गरीब दास। खान सामा खिताब दीवान का, कहिया कलाम खास। कहिया कलाम खास। પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી રાશ્યામાજીનો આ પરમ પવિત્ર દરબાર ચરોતર વિસ્તારમાં શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર અલિન્દ્રા ટ્રસ્ટ આયોજિત મહામતી સ્વામી શ્રી લાલદાસ વિરચિત વિતક કથાનું સુંદર આયોજન. વિતક કથા શ્રવણ કરવા પધારેલા રાજશ્યામાજીના અત્યંત લાડલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદરસાજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજશ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ. પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અસીમ કૃપા, મહામતી સ્વામી શ્રી લાલદાસજી મહારાજ આપણા બધા જ સુંદર સાથ ઉપર પલ પલ મહેર વરસાવી રહ્યા છે. મહાકારણથી લઈ વ્રજ રાસ અને ઉમરકોટ નગર નગરનું ભ્રમણ કરાવી અને હરિદ્વાર સુધી લાલદાસજી આપણને કાલે લઈ આવ્યા. હરિદ્વારની અંદર જે દિવ્ય લીલાઓ થઈ, જે નિષ્કલંક બુદ્ધા અવતાર મહાપ્રભુ સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ ત્યાં જાહેર થયા, તે બધી જ દિવ્ય લીલાઓ કાલે આપણે વિસ્તારથી શ્રવણ કરી. વિતક કથામાં આજે 20મો દિવસ
અને આજે આપણે એ શ્રવણ કરીશું કે હરિદ્વારની દિવ્ય ધરતી કે જ્યાં ગંગા નદીનો પવિત્ર કિનારો અને ત્યાં એક બ્રહ્મ ચબૂતરો છે. શ્રીજી મહારાજને બ્રહ્મ ચબૂતરા ઉપર વિરાજમાન કર્યા અને જે બધા સંપ્રદાયવાદીઓ હતા, જે ધર્માચાર્યો હતા, એણે શ્રીજી મહારાજની નિષ્કલંક બુદ્ધ અવતારના સ્વરૂપમાં પૂર્ણ પહેચાન કરી લીધી અને જાહેર કર્યું કે આ જ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, જે વેદોમાં અને શાસ્ત્રોને આધારે જે આગમવાણી લખી હતી કે આએ આગમવાણી इत मिली विश्वमुख करने वखान कोल सबन का पूर्ण भये अभय करो पहचान. કે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આજ છે. બધાએ આરતીની તૈયારી કરી અને એક અવતારી પુરુષ છે મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી. અવતારોના પણ અવતારી છે એવી સંપૂર્ણ ઓળખ થયા પછી પૂર્ણ બ્રહ્મ પરમાત્માની આરતી ત્યાં બ્રહ્મ ચબૂતરા ઉપર બધા સંપ્રદાયવાદીઓ અને ધર્મ અવલંબીઓ એ બધા આરતી કરે છે. એવી આરતી નવખંડની અંદર ક્યારેય થઈ નથી. એક પણ અવતારની આવી રીતની આરતી નથી થઈ. એવી આરતી ત્યાં ઉતારવામાં આવે છે. તો થોડોક આપણે આરતી ઉપર પણ થોડોક પ્રકાશ રાખીશું, કારણ કે દરરોજ સુંદર સાથ હરેક ઘરે એ આરતીનું સુંદર રીતે ગાયન કરતા હોય છે. એટલે થોડો ઘણો ભાવ આપણે સમજીશું કે ભય નહીં રે નવખંડો આરતી, श्री विजया अभिनंद बुद्ध जी की आरती, प्रेम मगन होय उतारती, सखी आप पिया परवारती. કે જે નવો ખંડમાં ક્યાંય નથી થઈ એ આરતી, વિજયા અભિનંદ બુદ્ધજીની આરતી બધી જ બ્રહ્મપ્રિયાઓએ પ્રેમ મગન થઈ અને ઉતારી. ત્યાં માત્ર બ્રહ્મપ્રિયાઓ જ ન હતા, ઘણા બધા હતા, પણ એ બધા બ્રહ્મપ્રિયાઓ બની ગયા હતા. दुष्टाई सबों की संघारती, सुख अखंड आनंद विस्तारती. કે જે ક્લેશ હતો, જે કલમશ હતો, જ્યાં સુધી શ્રીજીની મુલાકાત ન થઈ ત્યાં સુધી જે કલમશ હતો, કલયુગી દજ્જાલ હતો, પણ શ્રીજીની મુલાકાત થઈ, શાસ્ત્રાર્થ થયો એટલે બધા શાંત થઈ ગયા. કે દુષ્ટાઈ સબોકી સંઘારતી, જે દુષ્ટાઈ હતી બધાની અંદર, ઉચ્ચ નીચના ભેદભાવ હતા, તે બધા જ ત્યારે ત્યાં મટી ગયા. સુખ અખંડ આનંદ વિસ્તારતી. આ સુખ એક દિવસનું નથી કે આરતી ઉતારી અને સુખ આરતી પૂરતું જ લિમિટેડ છે, એવું નથી. આ સુખ અખંડ છે અને આ સુખનો, અખંડ સુખનો એટલો વિસ્તાર પણ દુનિયાની અંદર થશે. એટલે કીધું સુખ અખંડ આનંદ વિસ્તારથી જન સચરાચર કો તારતી. માત્ર બ્રહ્મપ્રિયાઓને જ નહીં, પણ વિશ્વ બ્રહ્માંડના જેટલા પણ પ્રાણીઓ છે એ બધા જ પ્રાણીઓને તારતમથી મુક્તિ આપવા માટે આ પરબ્રહ્મ પરમાત્મા અહીં આવ્યા છે. સૈયા સદે શ્રૃંગાર સાજતી, મિને સુરતી પિયાજી કી વિરાજતી. સૈયા એટલે બ્રહ્મપ્રિયાઓ, સાથે સાથે ભક્તજનો. સબે શ્રૃંગાર સાજતી એટલે શ્રૃંગાર એટલે સારા સારા વસ્ત્રો પહેરી અને ટીપટોપ તૈયાર થઈને એવું એ શ્રૃંગાર નહીં, સત્યનો શ્રૃંગાર. કે જે સત્ય સામે આવ્યું એ સત્યને સ્વીકારી લીધું. કયું સત્ય સામે આવ્યું?
કે આજ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે, આજ ખામિદ છે, આજ ઇમામ મહેંદી છે, આજ હક્કી સ્વરૂપ છે, એ હાદી, એ મહેંદી, એ ઇમામ એ સ્વીકારી લીધું કે સૈયા સબે શિંગાર સાજતી, આ સત્યનો શિંગાર એને કર્યો, મીને સુરતી પિયાજી કી વિરાજતી, કે બધા જની દ્રષ્ટિમાં એક જ સુરત પિયાજીની સમાયેલી છે, એ શોભા ઇત હી છાજતી, કે એ શોભાનું વર્ણન શ્રીજી મહારાજ કહે છે કે મારા મુખારવિંદથી થઈ શકે તેમ નથી. હવે એક પ્રશ્ન પણ થાય કે વાણીનું અવતરણ તો વિતક પહેલા થઈ ગયું અને આ પ્રકરણ વાણીનું છે ને, કિરંતન ગ્રંથની અંદર આ પ્રકરણ છે અને લાલદાસજી મહારાજે વિતકમાં લખ્યું કે ત્યાં નવખંડ આરતી થઈ. તો લાલદાસજી મહારાજને કેમ ખબર? કે એમના સ્વરૂપની અંદર જ પાંચો શક્તિ વિરાજમાન છે. એમને વ્રજના પણ દર્શન કર્યા, રાસના પણ દર્શન કર્યા, મહાકારણના પણ દર્શન કર્યા અને જાગણી બ્રહ્માંડમાં તો ઠઠ્ઠા નગરથી સાથે જોઈન્ટ થયા, પણ સંપૂર્ણપણે આશ્રિત ક્યારે થયા? સુરતથી. એટલે તારતમથી પણ ખબર છે. એટલે આ નવખંડ આરતી લાલદાસજી મહારાજ કહે છે કે ત્યાં થઈ. ઝાલર અગ્નિત બાજે બાજતી, બ્રહ્માંડ મેં નૌબત ગાજતી, કે જે આપણે અત્યારે ગામડું છે, ગામડામાં ચોરો હોય, તમારા ગામમાં રામ મંદિર છે ને, ગામડે ગામડે હોય, એને અમારી ભાષામાં મેં ચોરો કહી. તમે શું કહો? શું કહો? રામ મંદિર કહેતા હશો તમે કદાચ, હોય. હા, તો જ્યારે પહેલા મંદિર બહુ નહોતા ને ગામડામાં, ત્યારે ચોરો તો હતો જ. એટલે અમે સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ કે એને ચોરો, પણ રામ મંદિર ટૂંકમાં કહેવાય એને. તો એ રામ મંદિરની અંદર ઝાલર વાગે પેલા સંધ્યા સમયે, એટલે આખા ગામને ખબર પડે અને વડીલ દાદા દાદી એમ કે ચાલો હવે ઝાલર વાગી ગઈ, હવે વાળું પાણી કરી લે. તો અહીંયા જ્યારે એ ઝાલર વાગીને ત્યારે આખા બ્રહ્માંડમાં સંભળાણી. ક્યાં? 14 લોક બ્રહ્માંડમાં, મૃત્યુલોક તો સહી, પણ નીચે 7 લોક, ઉપર 6 લોક, અષ્ટાવરણ સુધી, 7 શૂન્ય સુધી આ આરતીની ઝાલર, મૃદંગ, નગારા જે પણ કંઈ વાગ્યું હશે ને એ પૂરા બ્રહ્માંડની અંદર સંભળાણું. કલયુગ સેના સુની ભાજતી. હવે આ ઝાલર સાંભળી અને કલયુગી દજ્જાલ ત્યાં ઊભો રહે. મૃત્યુલોકમાં ઝાલર વાગે અને 14 લોક બ્રહ્માંડની અંદર એ સંભળાય, તો ત્યાં કલયુગ રહે. કલયુગ સેના સુની ભાજતી. સપ્ત ધાતુ શૂન્ય મંડલ થાલ, નિરંજન જ્યોતિ ભય ઉજાલ, જલહલિયા ઇત નૂર જમાલ. કે હવે આરતી કેવી રીતે થઈ? તો સપ્ત ધાતુ શૂન્ય મંડલ થાલ, 7 પ્રકારની ધાતુ, સોનું છે, ચાંદી છે, તાંબુ છે, પિત્તળ છે, પ્લેટિનમ છે, ઘણી બધી ધાતુ હશે. પણ એ થાળ કેવડો હતો? શૂન્ય મંડલ, કે જે 14 લોક બ્રહ્માંડ પછી 7 શૂન્ય આવે ને, એ શૂન્ય મંડળનો આખો થાળ. એવી ઉપમા આપી છે કે એટલો મોટો એ થાળ હતો અને એ થાળ લઈ અને આરતી થતી હોય તો જલહલિયા ઇત નૂર જમાન. પૂર્ણ બ્રહ્મ પરમાત્માની શોભા ત્યારે દેદીપ્યમાન બની ગઈ અને પૂરા વિશ્વ બ્રહ્માંડની અંદર એનો પ્રકાશ ફેલાઈ ગયો. પસરી દયા પ્રગટે દયાલ,
काटे दुनी के कर्म जाल। पूर्ण ब्रह्म परमात्मा एनी दया पूरा विश्व ब्रह्मांड नी अंदर प्रसरे छे अने काटे दुनी के कर्म जाल। दुनिया जे कर्म जाल नी अंदर फसाणी छे ए बधाना कर्मना बंधन ने कापवा वाळा होय तो निष्कलंक बुद्धा अवतार महामती स्वामी श्री प्राणनाथ जी ए बधाना कर्म ने कापी रह्या छे। चैतन्य व्यापी भयनी हाल आ कोण जोवे के जेनी बुद्धि चेतन बनती होय, जेनी अंदर चेतनता होय ए जोई अने निहाल थई गया। चैतन्य व्यापी भय निहाल। આપણે એમ કહીએ ને કે આજ તો અમે હિંડોળાના દર્શન કરી નિહાલ થઈ ગયા। વિશ્વ બ્રહ્માંડ આખું નિહાલ થયું। આયે સેના સહિત ત્રિપુરાર, આયે બ્રહ્માજી પઢત વેદ મુખચાર। ત્રિપુરાર એટલે ત્રિગુણ। તેની ફોજ લઈ ત્રિગુણ ની સાથે અનંત કોટી દેવી દેવતાઓ પણ આવ્યા। તેની ફોજ આવી, ત્રિપુરાર આવ્યા, ત્રિગુણ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ અને પ્લસ આયે બ્રહ્માજી પઢત વેદ મુખ ચાર કે બ્રહ્માજી ચારો વેદોનું ગાયન કરતા કરતા ત્યાં આવ્યા। વિષ્ણુ વાણી બોલત જય જયકાર, ભય નહીં રે નવખંડો આરતી। સ્વયં ભગવાન વિષ્ણુ જયકારા લગાવે છે કે प्राणनाथ प्यारे की जय, एवा जयकारा लगावे छे भगवान विष्णु। आये धर्मराज और इंद्रवरुण, नारद मुनि गुण गांधर्व 14 भवन, सुर असुर सबो लई शरण, भय नहीं रे नवखंडो आरती। धर्मराजा पण आव्या, इंद्र वरुण देवता, नारद ऋषि मुनि गुण गांधर्व किन्नर यक्ष बधा ज श्रीजी महाराज नी आरती में हाजर थया। सुर असुर देवो पण आव्या ने दानवो पण दैत्यो पण आव्या। शुं काम के करनी कर्म कछु ना रहे, धणी बड़े कृपाल, सो तो बुद्ध जी मार्या त्रिलोकी के काल। बधाना कर्म कापवा माटे अने जे जेने परिचय थयो बधा ज त्यां हाजर थया। आये सनकादिक चारो थंभ लिए खड़े संग, विष्णु ब्रह्मांड सनकादिकना 4 मानस पुत्र पण त्यां आव्या। जो ब्रह्म अनुभवी हुए अखंड के ते बहुज मोटा संत हता ए पण त्यां आव्या। जीन हद कर दई नवधा भक्ति, जुदी कर गाय पाय प्रेम जुगती। के जे आ दुनिया नवधा भक्तिनी अंदर ज सीमित छे अने आपणी भक्ति क्या सुधीनी छे? अनन्य परा प्रेम लक्षणा दस्ता भक्ति त्या सुधीनी। एटले कीधुं जुदी कर गाय पाय प्रेम जुगती, त्या एना निवेरा थया के नवधा भक्ति आ छे अने अनन्य प्रेम परा भक्ति आ छे। त्या तेनो निर्णय थयो। यो आये शुक व्यास बड़ी मती के जे भक्ति नवधा भक्ति शुक व्यास भागवत में कीधी अने एना पछी अनन्य परा प्रेम लक्षणा भक्ति नु वर्णन पण सुखदेव मुनिए कर्युं। ए सुखदेव मुनि पण पोतानी बड़ी मत एटले महामती सुखदेवजी ने पण कीधा छे। ए पण त्यां आव्या। आये नवनाथ 84 सिद्ध। नवनाथ जे गिरनार क्या आव्यो? गिरनार पर्वत जूनागढ़ में। त्या नवनाथ 84 सिद्ध संतो रहे छे। तेनी वात छे। बरसा नूर सकलिया विद के पूरा विश्व सकलनी अंदर आनो प्रकाश बरसी रह्यो हतो। इत आए बुद्धजी ऐसी कीध के ज्यां बुद्धजी त्यां आव्या ने ए जग्याओ पर पूरेपूरू नूर वरसी रह्युं हतुं। आए चारों संप्रदाय के साधु जन जे आपणे 4 संप्रदायनुं वर्णन कर्युं ने, कया?
નિમાનુજ, રામાનુજ, માધવાચાર્ય અને વિષ્ણુ શ્યામ એ ચારો સંપ્રદાયના સંતો હતા। 4 આશ્રમ और 4 वर्ण। 4 आश्रम એટલે ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ, બાનપ્રસ્થાશ્રમ, 4 આશ્રમ, 4 વર્ણ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ પણ ત્યાં હાજર રહ્યા। ચારો ખૂંટો કે આયે ગાવતે ગુણ। વિશ્વના ચારો ખૂણામાંથી બધા જ દોડીને બુદ્ધજીનું ગુણગાન કરતા કરતા આરતીની અંદર હાજર થયા। આયે ગચ્છ 84 અરહંતી, દત્તજી 10 નામી જો મહંતી, આયે કર્મ ઉપાસની વેદાંતી। આ બધા જ સંત મહાત્માઓ પણ ત્યાં આવ્યા। આયે સત દર્શની, સત શાસ્ત્ર વેદી। કાલે આપણે જોયું ને કે 6 શાસ્ત્રો અને એના આચાર્યો એ પણ ત્યાં આવ્યા। આયે સકલ કેદી ઓર બેકેદી। એ સમયની અંદર જે સંતોને કેદ કરેલા હતા કેને સુલતાને, એના બંધન પણ છૂટી ગયા અને એ પણ આરતીમાં આવ્યા। શ્રી बुद्ध जी की ज्योति कियो प्रकाश, त्रिलोकी के तिमिर को कियो नाश। बुद्ध अवतार, निष्कलंक बुद्धा अवतार, महामती स्वामी श्री प्राणनाथ जी ની આ દિવ્ય જ્યોતે એટલો પ્રકાશ કર્યો કે ત્રિલોકી કે તિમિર કો, ત્રિલોકની અંદર જે ઘોર અંધારું હતું, કયું અંધારું? અજ્ઞાન રૂપી અંધારું હતું, એ અંધારાને મિટાવી અને લીલા ખેલે અખંડ જાગણી રાસ વિલાસ। એ તિમિરને, એ અંધારાને, એ અજ્ઞાનને મિટાવી અને અહીંયા જાગણી લીલા કરી। પિયાજી હુકમે ગાવે શ્રી મહામત। જુઓ અહીંયા રાજ્યનો હુકમ આવ્યો કે રાજ્યના હુકમથી મહામતી આ ગાઈ રહી છે। ઉડાયો અસત્ય, થાપ્યો સત્ય। અસત્યને ઉડાડી અને સત્ય ધર્મની સ્થાપના કરી। નિષ્કલંક બુદ્ધ અવતાર, પ્રમાણો સહિત, શાસ્ત્રોના પ્રમાણો સહિત નિષ્કલંક બુદ્ધ અવતાર ત્યાં જાહેર થયા। સબ પર કલશ હો આખરત। આ કલશ છે, આપણી વાણી છે ને, એ બધા જ શાસ્ત્રોનો, વેદોનો, ઉપનિષદોનો, પુરાણોનો, એ બધાનો કલશ છે। કારણ કે બધા જનો નિચોડ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીએ વાણીની અંદર ભરી દીધો છે। પ્રેમથી અને જ્ઞાનથી લબાલબ એ ભરેલો કલશ છે, એટલે બધા ઉપર એ કલશ થયો। અત્યાર સુધી બધા કલંકિત હતા, તેની ઉપર બધા જ શાસ્ત્રો ઉપર તારતમ અને અક્ષરબ્રહ્મની બુદ્ધિ સવાર નહોતી થઈ, હવે સવાર થઈ એટલે એ કલશ શિખર બની ગયું અને બધા જ શાસ્ત્રો નિષ્કલંક થયા। એટલે કીધું બોલો શ્રી નિષ્કલંક બુદ્ધ અવતાર કી, પ્રાણનાથ પ્યારે કી। હવે આ પ્રમાણે આરતી ત્યાં થઈ અને પછી શ્રીજી મહારાજ જીતે ફौज સિરે સંસાર કી। પૂરા વિશ્વ બ્રહ્માંડની અંદર આ ધર્મની જીત અને સ્થાપના કર્યા પછી કાર્ય કારણ વિસ્તાર, તહાં તમાશા દેખ કે ફિર કે કિયા વિચાર। કે આ તો એને કાર્ય કરવાનું જ હતું, કારણ કે જ્યારે આ સુલતાનની અસુરતા ફેલાશે ત્યારે જ આ પ્રગટ થશે, ત્યારે જ આ જાહેર થશે। એ કારણ તો હતું જ અને કાર્ય પણ થયું કે ત્યાં નિષ્કલંક બુદ્ધ અવતાર જાહેર થયા। તહાં તમાશા દેખ કે ફેર કે કિયા વિચાર। તમાશા કયા? કે આ બધા સંપ્રદાયવાદીઓ સાથે શાસ્ત્રાર્થ કર્યો પણ ખરો અને શ્રવણ પણ કર્યો। એ બધા જ તમાશા જોઈ અને હવે વિચાર કરે છે કે હું હવે જે સુંદર સાથને દાઉદ પાંડેની હવેલીમાં દિલ્હીમાં છોડી અને આવ્યો છું, હવે અહીં હરિદ્વારમાં 4 મહિના રહી
અને શ્રીજી મહારાજ ક્યાં જાય છે? દિલ્હી. ત્યાં સુંદર સાથની સંભાળ રાખવાવાળા અત્યારે ત્યાં સેવામાં ગરીબદાસ હતા, જે નાગજીભાઈ કહે છે સુરતના, તે હતા. તેને આવીને મળ્યા અને સુંદર સાથને પણ બધાને મળ્યા અને પછી ફેર શ્રી રાજ આયે દિલ્હી. બધા સુંદર સાથને મળી વિચાર વિમર્શ કર્યો કે હવે સુલતાનને જગાડવાના છે, તો અહીં મહિલા સુંદર સાથનું કામ નથી, કારણ કે શરીયતનો પહોરો બહુ જ છે, સલ્તનતનો કડક. મહિલાઓને અહીં રાખવું યોગ્ય નથી. તો શ્રીજીએ વિચાર્યું કે હું તેને અનુપ શહેર છોડી અને આવું. મહિલાઓને અનુપ શહેર છોડી અને શ્રીજી મહારાજ પાછા દિલ્હી આવે છે અને હરિદ્વારમાં જે પણ કાંઈ બન્યું, કારણ કે બિહારીજી મહારાજને પત્ર લખવો જરૂરી છે કે હવે સંપૂર્ણ શક્તિ એહી હાદી એહી ઇમામ એહી મેદી હાદી મેદી ને ઇમામ ત્રણો સંપૂર્ણ એકત્રિત થઈ અને અહીં અવતાર જે જાહેર થયો છે એ બધું જ પત્રમાં લખી અને બિહારીજી મહારાજને શ્રીજી મહારાજ જામનગર નવતનપુરી મોકલે છે. એનો જવાબ તો બહુ મોડો આવશે, પણ બિહારીજી મહારાજ મોકલી દે છે. અને હવે ત્યાંથી પછી આવ્યા લાલ દરવાજા અને ત્યાં આશાજીત વકીલ હતા, જેના 22 પ્રશ્ન તૈયાર કર્યા હતા ને, તો તેમાં એ વકીલ સાહેબને શ્રીજી સંભળાવે છે કે એમાં નબી અને નારાયણની વાત છે, તો આની ઉપર તમારું શું કહેવું છે? તો એ આશાજીત વકીલ એમ કહે છે કે મેં સાંભળ્યું હતું કે સમય જતાં હિન્દુઓની અંદર માથા વગરના માનવી પેદા થશે, અને મને એવું જ લાગે છે કે એ તમે જ છો, કારણ કે તમને શરીયતના સરાતોરાની બીક નથી અને તમે અહીંયા આવી. ઘર કેનું છે? સુલતાનનું. દિલ્હી કેનું? એનું જ ઘર. અને એના ઘરમાં આવી અને એની જ વાત તમે હિન્દુ થઈને કરો, તો તમને ડર નથી લાગતો? ત્યારે શ્રીજીને એમ થયું કે આશાજીત વકીલ આપણું કાંઈ કામ કરશે નહીં, એટલે એને શેખ સલેમાનને સાથે એની મુલાકાત કરી. તો સુંદર સાથને કીધું કે તમે એને મળીને આવો. તો લાલદાસજી ત્યાં ગયા, શેખ સલેમાનને વાત કરી, પણ તે કિમિયાગર હતો. તે એમાં કિમિયા એટલે ચમત્કારમાં માનવાવાળો હતો કે હું ઇમામ મેંદી પ્રગટ થયા છે, વાત તો માનું, પણ કાંઈક ચમત્કાર કરો તો વાત માનું. કે તે લોખંડમાંથી સોનું બનાવતા હોય તો હું તમારો સંદેશો બાદશાહ સુધી પહોંચાડું. એટલે આપણા લાલદાસજી મહારાજે કીધું કે ભાઈ, જો તું આ વાત સુલતાન સુધી કરીશ ને, તો એક તો તને બહુ જ મોટો યશ મળશે, અને તું સોના ચાંદીની વાત કરે છે, તો આના ચરણમાં આવ, તને પરમધામનો પૂરો ખજાનો આપી દેશે. એવા આ ફકીર છે, એક વખત તું શરણમાં તો આવ. અને ખુમારીથી વાત કરતા લાલદાસને જોઈ અને શેખ સલેમાન ડરી ગયો કે નહીં, આ વાત તો મહત્વપૂર્ણ છે, અને જો મારી કાંઈક ભૂલ થશે સુલતાનને બતાવવામાં તો મારું શું થશે? એટલે તે ત્યાંથી હટી ગયો. હવે શ્રીજી મહારાજ કહે છે કે હવે શું કરવું? તો શ્રીજી મહારાજ લાલદાસજીને અને ગોવર્ધનભાઈને આદેશ આપે છે કે તમે કોઈ મુલ્લા પાસે જાઓ અને કુરાન સંદર્ભિત વાત કરો કે એમાં આપણી કાંઈ વાત છે. તો મુલ્લાએ વાત કરી. લાલદાસજી મહારાજને ખબર પડી ગઈ કે એમાં આપણી બ્રહ્મપ્રિયાઓની હક અને હાદી એની જ વાત છે. એટલે લાલદાસજીને વિશ્વાસ આવ્યો, પણ ગોવર્ધનભાઈ થોડાક કાચા હતા અને સલ્તનતથી ડરતા હતા. એટલે એને એમ થયું કે કદાચ આપણે મૌલવી પાસે મળવા ગયા છીએ, બાદશાહને ખબર પડશે ને આપણને મારી નખાવશે તો એ ડરી અને ડરના માર્યા. લાલદાસજી બેઉ સાથે આવતા હતા
રસ્તામાં વિવાદ થયો કે આપણે આવું ન કરવું જોઈએ, આપણે કુરાનની વાત અહીંયા ન કરવી જોઈએ, ત્યારે લાલદાસજી કહે છે કે થોડોક તો તમે વિશ્વાસ રાખો શ્રીજી ઉપર કે તે સ્વયં ઇમામ મહેંદી છે અને તમે પાછળથી કેમ આવી વાત કરો છો? શ્રીજી સામે હોય ત્યારે તમને વિશ્વાસ છે અને ત્યાંથી નીકળો એટલે વિશ્વાસ ખૂટી જાય છે, તો એ રસ્તામાં જ બેઉ ઝઘડી પડ્યા. લાલદાસ અને ગોવર્ધનભાઈનો ઝઘડો રસ્તામાં થયો અને હવે જેને વધારે ચાળી કરવી હોય એ પહેલા આવે, તો ગોવર્ધનભાઈ પહેલા આવ્યા. શ્રીજી મહારાજ જમતા હતા કે 2 ઘડી દિવસ બાકી હતો એટલે 6-1 વાગ્યા હશે. શ્રીજી જમતા હતા અને લાલદાસ ગોવર્ધનભાઈ પહેલા આવ્યા અને એને વાત કરી કુરાન સંદર્ભિત કે મૌલવીએ અમને શું કીધું, એ વાત ગોવર્ધનભાઈએ શ્રીજી મહારાજને કરી અને કાંઈ જ મનમાં ન હોય એવી વાત કરતા હતા. ત્યાં લાલદાસજી આવ્યા. લાલદાસજીએ બધું સાંભળ્યું એટલે લાલદાસજીએ ટંટ માર્યો કે શ્રીજી તમે સામે હોય ત્યાં સુધી જ અમે બધા સારા છીએ, આ ચટાઈ ઉપરથી ઊભા થાય એટલે અમારો ઈમાન ડગી જાય છે. ત્યારે ગોવર્ધનભાઈએ આ વાત એના માથા પર લીધી કે તમે મને જ કહ્યું. એમ કરી અને શ્રીજીની સામે બેઉ ઝઘડી પડ્યા. એટલે શ્રીજી વિચાર કરે છે કે આની અક્કલ પર મારે કેમ વિશ્વાસ કરવો? આ બધું છોડીને મારી સાથે આવ્યા છે. મુખ્ય પ્રયોજન તો એ જ હતું કે સખુમારભાઈ કુખાર છે, એને જગાડવા માટે બધા સુંદર સાથની જરૂર પડશે. હવે આ સમય નજીક આવ્યો છે તો આ ઝઘડાઓ કરે છે, તો મારે એની અક્કલ ઉપર વિશ્વાસ કરાય નહીં. શ્રીજી મહારાજને જોશ આવ્યો, ગુસ્સે થયા. જોશ આવ્યો અને એનું મુખ વીજળીની જેમ ચમકી ગયું અને ગુસ્સામાં ને ગુસ્સામાં કહેવા લાગ્યા કે કારખાના કાગદ ગાએ સોંપ્યા લાલદાસ ઉદયપુર કો, जावही भीम मुकुंद मोमिन खास, तब श्री राज के मुख से बाता पुकार गई. गुस्साથી કહેવા લાગ્યા કે હે લાલદાસજી, તમને કુરાન સંદર્ભિત બધા કાગજાત તમને હું સોંપું છું. ભીમભાઈ તમને હું બુદ્ધિ આપું છું. મુકુંદાસ તમને તાતમ આપું છું. ગોવર્ધનભાઈ તમે જઈ અને સુરતની ગાદી, સુરતની સેવા સંભાળો અને શેખ બદનભાઈ હું તમને હુકુમ આપું છું. હવે તમે બધા અહીંથી જાઓ, મારે જાગણીનું કોઈ કાર્ય કરવું નથી. એ બધા પોતપોતાને ત્યાં ગયા અને ભાગી સારી ઉર્જન કોઈ ન રહ્યા કામ, પ્રાતઃ કો ઉઠ લે ચલે અનુપ શહેર કે ધામ. બધાને મોકલી દીધા ગુસ્સામાં કે હવે તમે જાગણીનો પ્રસાર કરો, હમણાં કામ મુલતવી રાખવું છે. શ્રીજી ગયા અનુપ શહેર. અષાઢ શ્રાવણનો મહિનો હતો, વરસાદ વરસી રહ્યો હતો. દિલ્હીથી અનુપ શહેર લગભગ 200 કિલોમીટર થાય. પોઠી પર ચડકે બળદગાડામાં બેસી અને શ્રીજી જતા હતા. ગુસ્સો આવ્યો ને એટલે પ્રેમ અને ગુસ્સો બેઉ ભેગા થાય ને એટલે કાંઈક તો ઘટે જ, કાંઈક ઘટના થાય. શ્રીજી મહારાજનું પેટ છૂટી ગયું, બહુ જ ઝાડા થઈ ગયા. માણેકબાઈએ દવા આપીને રડવા લાગી. એવી હાલત થઈ ગઈ કે શ્રીજી મહારાજનું શરીર હમણાં છૂટી જશે એટલા બીમાર પડી ગયા. શ્રીજીએ આશ્વાસન આપ્યું કે મને કંઈ જ થવાનું નથી. અને પછી ત્યાં અનુપ શહેરની અંદર એક મોટું કાર્ય થયું કે જે પ્રમાણ જોઈતું હતું સાકુમારબાઈને, તે સનંદ ગ્રંથનું અવતરણ થયું. અને સનંદ ગ્રંથનું અવતરણ થયા પછી શ્રીજી મહારાજ શેખ બદલભાઈને કહે છે કે તમે જાઓ અને આ સનંદ ગ્રંથ મસ્જિદમાં જઈ અને જ્યારે બધા નમાજ પડવા આવે ત્યારે તમે સનંદ વાણીનું ગાયન કરજો. શેખ બદલભાઈ અનુપ શહેરથી સનંદ વાણીને માથા ઉપર લઈ દિલ્હી આવ્યા. મસ્જિદે ગયા, સનંદ વાણી ગાવા લાગ્યા.
ત્યાંના મૌલવીઓએ પણ શ્રવણ કરી, બધા જ મુસ્લિમોએ શ્રવણ કરી. કોઈ કહે છે વાત તો સાચી છે અને કોઈ કહે છે કે હિન્દુ થઈ અને આ વાણી હિન્દુની અંદર અવતરિત થઈ છે, અને કોઈ કહે છે કે શરીયત અતિ કડક છે એટલે અત્યારે આ જાહેર થવા દેવી નથી. શેખ બદલભાઈએ પોકારી અને સનદ વાણી ગાઈ, પણ ત્યાં કાંઈ તેમનું ચાલ્યું નહીં. પછી શ્રીજી વિચારે છે કે હવે શું કરવું? તો આપસમાં બધા મળી અને વિચારે છે કે સુલતાનના નજીકમાં નજીક કોઈ હોય તો એને આપણે મળીએ. તો સુલતાનના નજીક કોણ છે? તો સુલતાનના નજીક છે સરાય રોહિલ ખાનની હવેલીમાં આવ્યા તો ત્યાં એક સૈયદ મળ્યો. એને કીધું કે અમને સુલતાનને મળાવો, આજ મલાવું કાલ મલાવું એમ કરતા 2-3 મહિના વીતી ગયા પણ એ સુલતાનને મળાવ્યો નહીં. ત્યારે દયારામભાઈ આવ્યા કે તમારે કંઈક કુરાન સંદર્ભિત કંઈક પ્રમાણ જોઈએ છે ને? તો મારો એક દોસ્ત છે તેમની પાસેથી હું એક પુસ્તક લઈ આવું કે જે દજ્જાલ નામા છે, એ પુસ્તક હું લઈ આવું. એટલે એ શેખ નિજામ હતો તે મળાવતો એનો દોસ્તાર હતો દયારામભાઈનો, અને એમની પાસેથી ચાંદની ચોકમાં એ મળ્યો અને 38 રૂપિયા લઈ અને હુસેનની તફસીર છે એ 40 રૂપિયાને આપ્યા, 2 રૂપિયા પાછા આપ્યા. એટલે 38 રૂપિયાની હુસેનની તફસીર જે પારસી ભાષામાં છે એ લઈ અને ત્યાં આવ્યા અને પછી શ્રીજી મહારાજને એ બચાવે છે. શ્રીજી મહારાજ કહે છે કે મારી સામે તેનું વાંચન કરો, અને જ્યાં વાંચે છે ત્યાં એમાં ઇન્ના એન્જુલા અને ઇન્ના આતેલા નામની 2 સૂરત આવે છે, અને તેમાં આપણી વાત છે ઇન્ના ઇન્જુનામાં વ્રજ રાસ અને જાગણીની વાત આવી. એટલે શ્રીજી ખુશ થયા અને ઇન્ના આતેલા નામની જે શરત હતી એમાં વાત આવી, હોજકોસર તળાવની પાળની વાત આવી. એટલે શ્રીજી ખુશ થઈ ગયા અને 3 દિવસ સુધી શ્રીજી પથારીમાંથી બેઠા જ ન થયા. એને એમ થયું કે કુરાનમાં ને વાણીમાં એક જ મળતું આવે છે, તો હવે સુલતાનને મળવું કોઈ મુશ્કેલ વાત નથી, આપણે એને સમજાવશું. અને પછી શ્રીજી મહારાજ ખુશ થઈ, આ વાતથી ખુશ થયા. એટલે જે 5ને મોકલ્યા હતા ને, ગુસ્સે થઈને એ 5ઓને પત્ર લખે છે કે સુન્યો ભીમ મુકુંદ ઉદ્ધવ કેશવ ઠામ, ઉદ્ધવ કેશવ શ્યામ હમ પાતી, પઢી મહમ્મદ કી સબ પાય હકીકત દાન. કે મહમ્મદની પાતી એટલે અમે આ સુરત પઢીને તેમાં બધી જ હકીકત આપણી છે એ તમે શ્રવણ કરો અને બધાને તમે સમજાવજો. અપને ઘર કી ઇશારતે, હવે આપણા જ ઘરની વાત છે એ બધું 5ઓને પત્ર દ્વારા કહ્યું. અને આ બાજુથી બિહારીજી મહારાજ 3 વ્યક્તિને મોકલે છે, પ્રેમજી, સંઘજી અને નાગજી નવતનપુરીથી આવે છે. પહેલા તો પરીક્ષા કરવા શ્રીજીની આવે છે. જે ચર્ચામાં બેસે છે ને એમને આ 3 જણા ઉશ્કેરાય છે અને કહે છે કે તમે આટલા બધા તો મહારાજની પાછળ શું ફરો છો, કે એની અંદર તમને શું દેખાય છે? સાચી ગાદી તો શ્રી 5 નવતનપુરી ધામ છે. પણ જ્યારે એને ચર્ચા સાંભળી સામે બેસીને શ્રીજી મહારાજની, ત્યારે તેમને વિશ્વાસ આવ્યો કે હકીકતમાં તો દેવચંદ્રજી મહારાજ મહારાજની અંદર જ છે અને એના અંદર જ એને દર્શન કરાવ્યા. અને જાતિ પાતિ સાથે કોઈ લેવા દેવા નથી. કાયમુલ્લા પણ સાથે હતા, શેખ બદલ પણ સાથે હતા, અને આ 3ને સાથે બેસાડી અને ભોજન કરાવ્યું. અને આ લોકોને વિશ્વાસ આવી ગયો 3ને કે અહીંયા જ દેવચંદ્રજી મહારાજ 5 શક્તિ સહિત મહારાજ જ હવે ઇમામ મહેંદી છે, એવું એ 3એ વિચારી અને એના સુંદર શાકમાં બધાને પત્ર લખ્યા
કે દેવચંદ્રજીના દર્શન કરવા હોય તો તે દિલ્હીમાં છે. અને પ્રેમજી અને સંઘજી, પ્રેમજી અને નાગજી તો ગયા, પણ સંઘજી અને નાગજી ગયા ફરા નવતનપુરી અને પ્રેમદાસ અહીં રોકાઈ ગયા શ્રીજીની સેવા માટે. હવે આ ગયા તો એણે ત્યાં વાત કરી કે હકીકતમાં દેવચંદ્રજી તો દિલ્હીમાં જ છે. બિહારીજી મહારાજને ગુસ્સો આવ્યો. બિહારીજી મહારાજ રિસાય અને ગયા પાછા તળાવની પાળે. બધા સુંદર સાથ મનાવે છે અને કહે છે કે અમારે લખવામાં ભૂલ થઈ ગઈ છે, અમે ફરી પાછા પત્ર લખી અને સુંદર સાથને તમારા મુજબ જ વાત કરશો. આ બધી ઘટના થઈ. 22 દિવસ ત્યાં રહ્યા અને પછી તે ફરી નવતનપુરી ગયા. પ્રેમદાસ અહીં સેવામાં રહ્યા અને ત્યાર પછી હવે ઘટના એ ઘટે છે કે અહીં શ્રીજી મહારાજ હવે એ વિચાર કરે છે કે હવે એના 5 જે કર્મચારીઓ છે સુલતાનના, એ 5 કર્મચારીઓ સુધી આપણે કાંઈક સંદેશો શ્રીજીને સુલતાન સુધી પહોંચાડવાનો છે. તો એ સંદેશામાં શું લખવું? તો એ સંદેશાની અંદર લખી અને એક નલુવા તૈયાર કરે છે. નલુવા એટલે એક વાંસની પોલી નળી હોય અને એની અંદર પત્ર લખી અને મૂકી અને એના 5 જે પહેરેદારો હતા એ 5 પહેરેદારો પાસે પત્ર મોકલે છે કે ઇમામ મહેદી હિન્દમાં પ્રગટ થઈ ગયા છે. કુરાન અનુસાર ક્યામતના 7 નિશાન પણ જાહેર થઈ ગયા છે. ઈશા શ્યામા મહારાણી જે કુરાન લઈ અને મોહમ્મદ સાહેબ આવ્યા હતા એ જ ફરીથી 1000 વર્ષ પછી ઈશા રૂહલ્લા શ્યામા મહારાણી આ દુનિયાની અંદર 2 તન ધારણ કરી અને એક જ જામાની અંદર આવ્યા છે. બધી જ હકીકત લખી અને નલુવા તૈયાર કરે છે કે નલુવા તૈયાર કરી અને કાનજીભાઈને પત્ર આપી અને મોકલે છે. કાનજીભાઈ એ કાસિદનું ટપાલીનું કામ કરે છે અને 5 વ્યક્તિની ઘરે નલુવા જાય છે. એક છે શેખ ઇસ્લામ, બીજો રજવી ખાન, ત્રીજો શેખ નિજામ, ચોથો આકિલ ખાન અને 5મો સીદી પોલાદ. આ 5 સુલતાનના કર્મચારીઓ છે. કાનજીભાઈ એક પછી એકની ઘરે જાય છે અને કાનજીભાઈ કહે છે કે આ પત્રનો જવાબ તમે મને કાલે આપજો. બીજાને કહે છે, ત્રીજાને કહે છે, 5ને કહે છે પણ આજ આપો, કાલ આપો, આજ આપો, કાલ આપો એમ કરતા કરતા 2 મહિના કાનજીભાઈએ ત્યાં ધક્કા ખાધા પણ કોઈ એ પત્રનો જવાબ આપ્યો નહીં. એટલે શ્રીજી મહારાજ પાસે કાનજીભાઈ કહે છે કે શ્રીજી મહારાજ, કોઈ મને નલુવાનો જવાબ મળ્યો નથી, તો હવે શું કરવું? તો કહે છે, સુંદર સાથ વિચાર કરે છે કે હવે તો કદાચ મારી નાખીને તો મરવા પણ તૈયાર છીએ, પણ હવે આ પત્ર સુલતાન સુધી જાય એવું કાંઈક તો આપણે કરવું જ છે. એટલે એક રૂપકો તૈયાર કરે છે અને રૂપકાની અંદર પણ જે આ નલુવાની અંદર લખેલી હતી ને એ જ વિગત લખી અને વાત કરે છે કે હવે કરવું તો શું કરવું? સમજાય છે? હું તમને વાર્તાના રૂપમાં સમજાવું છું. ચોપાઈથી તો તમે સુઈ જ જાઓ. એટલે કડીથી કડી જોડી અને તમને કંટાળો પણ ના આવે એટલે હું એવી રીતે તમને સમજું, કારણ કે આમાં તમે સુવો જ, કંટાળો જ આવે. હવે એ રૂપો તૈયાર કરે છે. ત્યાં એક નંદલાલ ઘડિયાલજી નામના ભાઈ એ શ્રીજીની ચર્ચા સાંભળી અને પ્રભાવિત થાય છે અને કહે છે કે આ કામ તમે મને સોંપી દો. એ નંદલાલ ઘડિયાલજી મસ્જિદની અંદર બધા સવારે નમાઝ પઢવા આવે તો ગુસલખાનું હોય, આપણે પણ હોય ને, હાથ મોં ધોઈ અને પછી જ આપણે મંદિરે જાય.
તો ત્યાં ગુસલખાના ઉપર આ રૂપકો ચોંટાડે છે અને એમાં જે વિગત લખી હતી ઉપર પહેલા એમ લખે છે કે આ પત્ર વાંચીને જ અંદર જાઓ, જો સાચા મુસલમાન હશે તે પત્ર વાંચીને જ અંદર પ્રવેશ કરશે. બધાએ પત્ર તો વાંચ્યો, બધાએ રૂપકો વાંચ્યો અને રૂપકો વાંચી અને પછી બાદશાહના હાથમાં ગયો એ રૂપકો અને બાદશાહે કીધું કે એવો કોઈ આ ફરિયાદી લાચાર હશે કે તેને આ રૂપકો ચોંટાડવો પડ્યો, મારા સુધી ફરિયાદ ન પહોંચી ત્યારે જ એને આવું કામ કર્યું હોય. એટલે જ્યાં એમાં તે નોકરી કરતો હતો ને એને બોલાવ્યો અને એને કીધું કે તે કેમ આ કામ ન કર્યું કે ફરિયાદીને આ કામ કરવું પડ્યું. એને નોકરી ઉપરથી હટાવી દીધો અને પછી બાદશાહે કીધું કે કોઈ પણ ફરિયાદીને કામ હોય એને મને આવી અને તમે મારા હાથમાં પત્ર આપજો. અને આને ખબર પડી તો લાલદાસજી મહારાજ અને નિર્મલદાસ બેઉ પાછો રૂપકો લઈ અને બાદશાહ સુલતાન નમાજ પઢવા આવે એના હાથમાં આપવા આવે છે. ત્યાં વચ્ચે એનો માણસ છે એ બેઈમાની કરી અને એ રૂપકો લઈ અને રૂપાને ફાડી નાખે છે કે આ એ જ છે મોમીનો જે ઇમામ મહેંદીની વાત ફેલાવી રહ્યા છે, પણ સુલતાન સુધી આ વાત જવા દેવી નથી. હવે નિરાશ થઈ અને લાલદાસજી અને નિર્મલદાસ પાછા આવે છે અને બાદશાહ તો એનું કામ કરીને ચાલ્યા જાય, બાદશાહને રૂપકો મળતો નથી. હવે શ્રીજી મહારાજ કહે છે કે હવે શું કરવું. એટલે હવે બધા સુંદર સાથ તૈયાર થાય છે કે હવે આપણે પીછે હટ કરવી નથી, હવે આપણે ખુદ જવું પડે, મરવું પડે, ભેસ પલટો કરવો પડે, બધું જ કરીશું પણ સુલતાનને આપણે આપણી કોલ નિભાવવાનો છે. જુઓ, એક સાકુમારબાઈને જગાડવા માટે સાકુમારબાઈ કે ખાतिर ક્યાં ક્યાં કષ્ટ ઉઠાવે. સુંદર સાથ કેટલો કષ્ટ ઉઠાવે છે એક આત્મ માટે. એ તો તમે જુઓ, એ આપણી નિસ્બતી આત્મા તો તમે જુઓ. અને પછી કહે છે, રાજજી કહે છે કે હું આવું છું, મારા વગર કોઈ ડિસિઝન લેતા નહીં, તમે ઉતાવળા નહીં થતા, હું તુરંત જ ત્યાં આવું છું. શ્રીજી મહારાજ આવ્યા બધા સુંદર સાથ ખુશ થયા અને લાલબાઈએ જમાડ્યા અને પછી વિચાર વિમર્શ કરવા બેઠા કે હવે મરી જાય પણ એ પણ મોત પણ મંજૂર છે, પણ બાદશાહ સુધી અમે વાત પહોંચાડશું. અને સુંદર સાથની અંદર આ જોશ જોઈ અને શ્રીજી મહારાજ ખુશ થયા કે નહીં, સુંદર સાથની અંદર કેટલો જોશ છે તે આશીર્વાદ આપે છે. અને આની અંદર ભેસ પલટો કરી અને વીર રસની લીલા છે. હવે આ યુદ્ધ છે એક સુલતાન સાથે. એટલે પરમધામની અંદર જે શ્રૃંગાર રસની લીલા હતી એ શ્રૃંગાર રસમાંથી બે ભાગમાં વિભાજિત થઈ વિયોગ અને સંયોગ. એમાં વિયોગ લીલા આ જાગરી બ્રહ્માંડની અંદર થઈ એમાં 9 પ્રકારના રસ પરમાત્માએ મૂક્યા છે. એમાં વીર રસની લીલા છે કે બધા વીરો સુરવીરો તૈયાર થયા કે અમે સુલતાન સુધી જશું. એમાં નામ છે એક તો લાલદાસ અને ચિંતામણી, એ બેઉ ઠઠ્ઠા નગરના, ભીમભાઈ અને નાગજીભાઈ એ બેઉ સુરતના, ખીમાઈભાઈ બુંદેલખંડના, સોમજીભાઈ અહીંયા પાડોશી ખંભાતના, શેખ બદલ અને કાયમ મુલ્લા બેઉ મુસ્લિમ છે, ગંગારામ, દયારામ, ચંચલદાસ અને બનારસીભાઈ આ ચારો દિલ્હીના છે. આ 12 મોમીને તૈયાર થયા અને સનંદવાણી ઉપર ભેસ પલટો કરી અને જુમ્માના દિવસે જે હવેલી છે જામા મસ્જિદ ત્યાં માથે સનંદવાણી લઈ અને સનંદવાણી જોરથી ગાવા લાગ્યા. અને એ જોરથી સનંદવાણી ગાય છે ને ત્યાંનો મૌલવી કે ત્યાંનો જે મસ્જિદમાં રહેતો હોય, આપણે મંદિરમાં રહીને પૂજારી કહી, અને એ ત્યાં રહેતા હતા એ મૌલવી બહાર આવ્યા અને એને કીધું કે ઓહો આવા નૂરી ચમકતા ચહેરાવાળા મોમીનો આટલી સરસ સનંદવાણી ગાય છે, મોમીનો તમારે શું કામ છે?
એટલે મોમીનો કહે છે કે અમારે સુલતાનને મળવું છે અને કહે છે કે ચાલો હું તમને સુલતાનને મળાવું. મસ્જિદની બાજુમાં જ સુલતાનનું રહેઠાણ હતું અને તે મૌલવી જાય છે, સુલતાનને કહે છે કે મોમીનો આવ્યા છે, સનદવાણીનું ગાયન કરતા કરતા એ તમને મળવા માગે છે, મુલાકાત કરવી છે. સકુમારબાઈ આવી પણ ખરી. તેના મહેલના ચબૂતરા ઉપર અટારી ઉપર ઊભી રહી, મોહલ में से सुन के निकल आया सुल्तान, हुआ टाढ़ा चबूतरे पर हाथ, आशा एक सुने कान. बोलो श्री સકુમારબાઈ કી. આવી તો ખરા. અત્યાર સુધીના અગાધ પ્રયત્નો, સુંદર સાધના અને આમને સામને આવી અને હાથમાં એક આશા એટલે લાકડી પણ કહેવાય અને આપણે કેમ કઈ 27 પારાની માળા, એની ભાષામાં એને આશા કહેવાય. એ લઈ અને બહાર આવી. મોમીન તલે ચબૂતરે ખડે જાય નિકટ, જો लिखा लोगो पूछ में और भई खटपट. મોમીનો નીચે ચબૂતરા ઉપર ઊભા છે, સકુમારબાઈ ઊભી છે ઉપર અને પૂછે છે કે કોનું કામ છે અને કેમ તમે આવ્યા છો. ઈશારાથી પૂછે છે ત્યારે મોમીનો કહે છે કે અમે તો ઇમામનો સંદેશો લઈ અને આવ્યા છીએ. ઇમામ પ્રગટ થઈ ચૂક્યા છે અને તેનો પત્ર લઈ અને તમારી સામે અમે આવ્યા છીએ. અને કહે છે કે કાંઈક માગી લો. ત્યારે મોમીનો કહે છે અમારે માયાની કોઈ વસ્તુની અમને ફિકર નથી, અમે માયાને આધીન નથી, માયાની કોઈ વસ્તુ નથી જોતી. માગવાનું તો એટલું જ સુલતાન કે તમારી અને અમારી આમને સામને વાત થાય અને એ વાત દરમિયાન તમે અને અમે જ હોય, બીજા કોઈ હોય નહીં. એટલે સુલતાનની બાજુમાં જે એના પહેરેદારો, એના માણસો હતા, એને એમ કીધું, કારણ કે મોમીનોના સવાનો પણ એવા હતા અને મોમીનો નિડર પણ એવા હતા. એને બિલકુલ ડર નહોતો સુલતાનનો કે આજે ગાદી ઉપર છે અને એક સેકન્ડમાં અમારું સર કલમ કરાવી નાખે, એવી એની પાસે તાકાત છે. પણ મોમીનો બિલકુલ ડરતા નહોતા. હિન્દુ થઈને નહોતા ડરતા ને, એટલે એના માણસો ડરી ગયા કે જો કદાચ આ બેઉની સુલતાન માની જાય કે આમને સામને મુલાકાત થઈ જાય, વાત થઈ જાય, ઇમામ મહેદી પ્રગટ થઈ ગયા છે એમ સુલતાન માની જાય, માની જશે, તો આ સલ્તનતનું શું? આટલા અમારા મત તમને મરાવી પણ નાખે. એટલે આનાથી તમારે ચેતીને રહેવું. પણ તોય સુલતાને કીધું કે તબ પૂછા સુલતાનને હે તુમે કિતાબ. ત્યારે સુલતાને પૂછ્યું કે તમારી પાસે ઇમામ મહેદી પ્રગટ થયા છે, તે કોઈ કિતાબ છે? ત્યારે સનદવાણી હતી, એને કીધું કે હા અમે મગાવી આપીએ. ત્યારે સુલતાનને કાન ભરાઈ ગયા. ફેર સુલતાને કહ્યા કછું માગત હો તુમ, કહ્યા માગે દિન મોહમ્મદી ઓર ન ચાહે હમ, કે અમારે કાંઈ જ જોતું નથી, તમે અમારી સાથે ચર્ચા કરો. ત્યારે મોમીન બોલે अपने जोश में डर दिल भया सुल्तान, और दूर खड़े सब कांपत सुन सखत कलाम दरमियान. કે સુલતાનના દિલમાં પણ ડર ભરાયો કે આવો સચોટ જવાબ સાંભળી અને સુલતાન પણ કાપે છે, ડરી ગયો. અને તબ મેં ઈશારો કરી અને એના માણસને કહી દીધું કે તમે આને અહીંથી લઈ જાઓ. અને લઈ ગયા પછી એની ઇન્ક્વાયરી કરો કે તે કોણ છે, શું કામ આવ્યા છે. એના જે ફકીરની વાત કરે છે, ફકીર ક્યાં છે, જેનો સંદેશો છે, એ સંદેશો મોકલનાર કોણ છે, એ બધી જ તમે એની પૂછપરછ કરો. અને જે સિદ્દી પોલાદ જે ઇન્સ્પેક્ટરનું પદ ધરાવતો હતો, એના હવાલે આ 12 મોમીનને કરી દીધા કે તમારી પાસે એને રાખો અને ઇન્ક્વાયરી કરો. હવે 12 મોમીન, 10 તો હિન્દુ હતા અને 2 મુસલમાન હતા. એ 12ને કસ્ટડીમાં રાખ્યા અને પૂરી યાતના આપી. સકુમારબાઈએ નહોતું કીધું, સકુમારબાઈએ તો એમ કીધું હતું કે તમે આની સારી રીતે સેવા કરજો,
ખાવા પીવાનું ધ્યાન રાખજો. પણ મોમીનો જેવા ઇન્સ્પેક્ટરની કસ્ટડીમાં આવ્યા સીધી પોલાદ પાસે તો આખી દિલ્હીમાં ખળભળ મચી ગઈ કે હિન્દુ થઈ અને ત્યાં ગયા હતા અને હવે એને પૂરી દીધા તો હવે તો એ છૂટશે કે નહીં. એમાં 4 દિલ્હીના હતા, દયારામ, ગંગારામ, ચંચલદાસ અને બનારસી. એમાં જે દયારામ હતા ને એના ઘરવાળાએ તો એમ જ કીધું કે હવે આ બદનામ કરશે આપણને, એટલે દયારામને સોપારી દઈ એટલે મરાવી નાખી. હવે આપણે એને જોતો નથી. એમાં ખળબળ મચી ગઈ અને અહીંયા આ બાજુ મોમિનોને બહુ જ યાતના આપે છે. 10 તન को लेके ये जो तन बराबर संजा के समय बीने तब जाहिर हुई खबर. रात्रि भर मोमिनों ने सोटा मारे छे. સીધી પોલાદ ઇન્સ્પેક્ટર એકદમ ક્રૂર હતો અને બારે મોમિનને એવી યાતના આપે છે, નર્ક જેવી યાતના આપે છે. પણ આ બકરી જેવા મોમિન થઈ ગયા કે એને એના મોઢામાંથી એમ એકવાર ન બોલ્યા કે અમારા ઇમામ મેંદી અહીં દિલ્હીમાં જ છે. એકવાર શ્રીજીનું નામ પણ ન દીધું, શ્રીજીનું ઠેકાણું પણ ન બતાવ્યું. સકુમારબાઈને ખાતર આ મોમિનોએ આટલો માર ખાઈ લીધો પણ મુખમાંથી એક શબ્દ બોલ્યા નહીં. અને જ્યારે આ મોમિનો પરમધામની પ્યોર બ્રહ્મ સૃષ્ટિના કહેવાથી જ માર ખાધો ને ત્યારે કહેવાય છે કે મક્કાની મસ્જિદ ઉપરથી 2 મિનારા તૂટી ગયા. ત્યારે એ ચમત્કાર થયો કે મક્કાની જે મસ્જિદ છે ને ત્યાંથી 2 મિનારા તૂટ્યા અને કીધું કે હે મુસલમાનો, ઇમામ મહેદી હિન્દમાં અને હિન્દુઓમાં પ્રગટ થઈ ચૂક્યા છે અને તમારો નૂરી ઝંડો લઈ અને હિન્દમાં પ્રગટ થઈ ચૂક્યા છે. તમારે જે કરવું હોય તે કરી લેજો. આકાશવાણી થઈ. જેવી રીતે કંસ પછાડી અને આકાશવાણી થઈ કે તને મારવા વાળો તો ગોકુળમાં મોટો થઈ રહ્યો છે, એ જ રીતે કે ઇમામ મેંદી દિલ્હીમાં જ છે, હિન્દમાં ને હિન્દુઓમાં જ પ્રગટ થઈ ચૂક્યા, નૂરી ઝંડો લઈ અને પશ્ચિમની અંદર આવી ગયા. હવે તમારે જે કરવું હોય એ કરજો. આ નિશાન હતા છતાં પણ માન્યા નહીં. સુલતાન આમને સામને આવી ગયો છતાં પણ માન્યા નહીં અને ફરી પાછા કસ્ટડીમાં રાખે છે. કુરાન સંદર્ભિત ચર્ચા સાંભળે છે અને શ્રવણ કરાવે છે. ત્યારે કહે છે કે તમે કેટલા દિવસથી અમારા પેરાની અંદર છો. લાલદાસજીને કહે છે કે તમારે નમાજ નથી પઢવી. લાલદાસજી કહે છે કે તમે સાચું કહેજો. મૌલવીઓને કહે છે લાલદાસ કે હે મૌલવી, તમે સાચું કહેજો, તમારા કુરાનમાં ક્યાંય એવું લખ્યું છે કે ઇમામનો સંદેશો આપવા વાળાને તમે મારો? એવું તમે ક્યાંય લખ્યું છે કુરાનમાં મોહમ્મદ સાહેબે? એટલે કહે ના. એટલે આ જે મૌલવી હતો ને એ પણ સુન કે કાજી રોયા, અમારે પૈગંબર કહ્યા ના. સુની એ સાંભળી અને કાજી પણ રોવા માંડ્યો કે આટલો માર આ મોમિનોને પડે છે છતાં એ એમ બોલે છે કે હમારે પૈગંબર, અમારા પૈગંબરને એ હમારે પૈગંબર કહે છે. આની સાથે કેટલી આત્મીયતા છે, આની કેટલી સરસ નીતિ છે કે આવા મોમિનો ક્યાં મળશે. પણ એની અંદર એમાં શું હોય કે જે સુલતાનની નીચે કામ કરતા હોય ને એ બધા સુલતાન પાસે જ સમર્પિત હોય એવું ના હોય. થોડાક સત્યને અને સુલતાન તો ધર્મની અંદર અંત થઈ ગયો હતો. તે સત્તામાં ચકચૂર હતો અને એનાથી વધારે મોહ મત્સર અને સત્તામાં ચકચૂર હોય ને તો એના પહેરેદારો હતા. એટલે આ વાત જે નાના મોઢેથી પવિત્ર ભાવના નીકળવી જોઈએ ને એ કોઈ કાઢી શકતા ન હતા. એટલે બધા મૌન થઈ ગયા અને પછી કીધું કે તમે નથી કરતા નમાજ? ત્યારે લાલદાસ કહે છે કે તો અમારી તો આ નમાજ જ છે. જ્યારથી અમે દિલ્હીમાં આવ્યા
અને સગુમારબાઈ પાછળ મેં જે મહેનત કરી છે ને, અમારી નમાજ ખાતે પીતે ઉઠતે બેસતે અમારે તમારી જેમ નમાજનો સ્પેશિયલ ટાઈમ હોય નહીં. અમે તો ગમે ત્યારે નમાજ પઢી લઈએ. અને સગુમારબાઈએ આદેશ આપ્યો કે જે મોમીનો કસ્ટડીમાં છે ઉનને इसी वक्त में कहया मंगाए मलिदे देवो इन खिजमत करो इनकी ना दिरगिल होवे आ पर કે જે મોમીનો છે ને એને મલિદા ખવડાવો. મલિદા એટલે મીઠાઈ, પકવાન, સારા તમે એને પકવાન ખવડાવજો. એને તમે દુઃખી નહીં કરતા. ગમે એમ તો ધામ સયા ને એ તો માની જ જવાની હતી, પણ લીખ્યા લોમો ફૂજને કુરાનમાં જેમ લખ્યું હતું અને વાણીમાં પણ લખ્યું હતું એમ જ થવાનું હતું. આજે દિલ્હીમાં થઈને એ એક લીલા થઈ અને એ લીલા જે 12 મોમીનોએ જે સમર્પિત થઈ સમર્પણ કર્યું ને એ 12 મોમીનો નિતોલે અત્યારે જે આપણે બોર્ડર ઉપર જવાનો થાય ને શહીદ, એ તો કાંઈ નથી. એ તો દેશ માટે શહીદ થયા અને આ મોમીનો તો ધર્મ માટે મરી મીટ્યા. એટલે આનું નામ તો અખંડ થઈ ગયું. અને આવી કહે છે કે લે ગયા अपने घरों रहने को दई ढोर ऊपर चौकी रहे सुल्तान की लोग बाता करे और काजी પોતાની ઘરે લઈ ગયો સુલતાનના આદેશથી. અને કાજી પાસે તે સારી રીતે રહેવા લાગ્યા. અને પછી मुलाकात सुल्तान की सुनी श्री राज ने जब હવે રાજજી ને શ્રીજીને ખબર પડી કે મોમીનોની અને સુલતાનની મુલાકાત થઈ ગઈ છે, એટલે અહીંથી પણ મોમીનો પત્ર લખે છે અને શ્રીજીને પણ ખબર પડી જાય છે કે મારા મોમીનોએ ખૂબ જ માર ખાધો છે. ત્યારે શ્રીજી મોમીનોને કહે છે કે મોમીનો એ માર તમે નથી ખાધો, એ માર મેં ખાધો છે. એ મારી પીઠ પર સોટા પડ્યા છે, એને તમારી પીઠ પર સોટા નથી માર્યા. એ ધર્મમાં આંધળા થઈ અને કાફર થઈ અને ફરે છે, પણ એને એક દિવસ એવી લાનત લાગશે કે તે કોઈને ખુદાને મોઢું બતાવવા લાયક પણ રહેશે નહીં. એવી એને મુનકરી કરી. અને પછી આવે છે લાલદાસજી મહારાજ કહે છે કે હવે જે આ 120 વર્ષ દરમિયાન જે દિલ્હી સુધીની જે લીલા છે અને કઈ લીલા ક્યારે ઘટિત થશે એ લેન તુલ અને કદ્રનું કે વ્રજમાં, રાસમાં અને જાગણીમાં રાજજી મહારાજા હાદી મહેંદી ઇમામ બની અને કેવી રીતે લીલા કરી એ એક પ્રકરણ છે. અને પછી છે કે હવે શ્રીજી મહારાજ પત્ર લખે છે કે अब तुम सुनियो मोमिनो कहो जो वितक तुम करी लड़ाई तो 400 जमा एक ठोर थे हम. કે એક બાજુ બ્રહ્મ સૃષ્ટિને જાગૃત કરી અને એક બાજુ લઈ આવવા માટે જે તમે મહેનત કરી છે કે ઉલટી ભઈ ફતે વિજય થયો નહીં. તમે જે મહેનત કરી છે ને એ શીર મોર છે. તમારું નામ તમે 12,000માં 12 મોમીન તુમ મિલસી 12,000 12,000 ને તમે 12 મોમીન છો, પણ તમારી અંદર 12,000નો પાવર છે. એવા તમે મોમીનો છે. અને આ જે છે એ કાનો તો બહેરે ભઈ આંખોથી અંધ અને કાનથી બેરા થયા. ત્યારે તમારી વાણી એને શ્રવણ કરી નહીં અને ત્યારે એ માન્યા નહીં, પણ એને તો હું જ પહોંચીશ. અને હવે તે સારી રીતે શાસન કરી પણ શકશે નહીં. અને કહેવાય છે કે ત્યાર પછી શ્રીજી મહારાજ મોમીનોને એક વખત મળે છે, બીજા વિતકની અંદર છે, આમને સામને મળે છે. અને સુલતાન પ્રશ્ન કરે છે અને સુલતાન માની પણ જાય છે. પણ આજુબાજુવાળા જે પહેરો છે અને સુલતાનની અંદર જે શરીયત છે, જે સત્તા છે, જે સંપત્તિ છે એ સુલતાનને ઇમામની નજીક જવા દેતી નથી.
અને જે મોમીનોને યાતના આપી એટલે શ્રીજી મહારાજના મનમાં રોષ છે. જેવો સુલતાન ગાદી ઉપર બેસવા જાય ને ત્યાં સુલતાની બેસી શકતો નથી, તે કાંપે છે. અને ત્યાં તેને સિંહનું ચિત્ર દેખાય છે, ત્યાં તે જોઈ શકતો નથી. અને શ્રીજીએ કીધું જ હતું કે પત્ર લખે છે ત્યારે કહે જ છે કે મેરી એક દ્રષ્ટિ ધની પે દૂજી સાથ કે માહી, કે બીજી મારી સુંદર સાથ ઉપર પણ દ્રષ્ટિ છે. મારા મોમીનોને એટલી યાતના પડે અને હું એની સાથે ન જાઉં અને હું એને સાંત્વના ન આપું એવું ન બને. એટલે શ્રીજી મહારાજ અહીં કામા પહાડીથી એક પત્ર લખે છે મોમીનોને કે અબ કહો મેં મજલ કી જો હુઈ લડાઈ શરિયત ભયા કસાના મોમીનો પર સાબિત કરને ક્યામત, કે 12 મોમીનો ઉપર આ જાગણીને સાબિત કરવા, તારતમને સાબિત કરવા, તારતમનો પ્રચાર કરવા જે દુઃખ પડ્યું મોમીનોને એને સહન કર્યું અને એને સાંત્વના માટે કામા પહાડીથી શ્રીજી મહારાજ પત્ર લખે છે. એ પત્ર એના હાથથી શ્રીજી મહારાજ લખે છે. अपने हाथे दस्तखत लिखे बिने कलाम तिनकी नकल कहत हो सुनियो मोमिनो इस्लाम. लालदासजी કહે છે કે હે સુંદર સાથજી, શ્રીજીએ પોતાના હાથથી જ કલમ ચલાવી હસ્તાક્ષર કરી અને મોમીનો માટે સાંત્વના માટે પત્ર લખે છે. અને છેલ્લે આ પત્રને હું વાંચું છું અને જ્યારે પ્રણામ આવે ને ત્યારે બધા જોરથી પ્રણામ કહેજો, કારણ કે શ્રીજી મહારાજ એના હાથથી પત્ર લખે. मेरे प्राण के प्रीतम साथ मेरे सिरदार आत्म के आधार हो जीव के जीवन उस्तवार. કે હે મારા સુંદર સાથજી, જુઓ રાજજી સુંદર સાથને શું કહે કે પ્રાણ કે પ્રીતમ, મારા પ્રાણથી પણ તમે મને પ્યારા છો. મારા સાથ સિરદાર, કે તમે તો 12,000માં સિરદાર છો. દુનિયાનું માથું ભાંગવા વાળા અને જે મોટું માથું જે સલ્તનત ઉપર કયું છે મોટું માથું, સુલતાનનું ઈ માથાને ભાંગવા વાળા, ઈ માથાને ડગાવવા વાળા તમે મારા સુરધીર છો. આત્મ કે આધાર હો જીવ કે જીવન ઉસ્તવાર, કે તમે મારા આત્માના આધાર છો, જીવના જીવન છો મોમીનો. તમે ન હોત તો હું જાગણી કેવી રીતે કરી શકત. એટલે કહે છે દિલ મેં સમા ગઈ તસવીર તેરી, દિલ મેરા બના ગયા જાગીર તેરી. કે તમારી તસવીર મારી અંદર દિલમાં છે, તમે માત્ર ત્યાં જ નથી, એક તમે મારા દિલની અંદર प्रेम भीने मेरे साथ जी मेरे साचे सुरतीर. पाँव पर दिखावत रूहो को तुम बैठे हो हक के तीर. કે તમે જે બ્રહ્મ સૃષ્ટિ છે ને એને તમે પગલા ભરીને બતાવ્યા કે જુઓ જાગરી બ્રહ્માંડની અંદર આપણે આવ્યા છીએ તો એકને કરવા માટે કેટલા કષ્ટ સહન કરવા પડે. અને તમારી પર આત્મ તો સદા રાજ્યના ચરણમાં विराजमान छे. जिन लज्जा बैराट बांध्या तिन लज्जा दिया सिरबान, सब साथ का सिर ऊंचा किया सो हुई तुम्हें पहचान. કે હે મારા સુરવીરો, જી લજ્જા બેરાટ બાંધ્યા, કે જેને મોટી પાઘડી બાંધી છે સલ્તનતની, એ પાઘડીને પણ તમે ઉતારી નાખી એવું તમે કામ કર્યું છે. આપો પા નિસંગ ડારિયા મેરે સાથ સબ શોભા જોગ. કે તમને તો જેટલી શોભા આપું ને આ જાગણીમાં એ શોભા કમ પડે એવું તમે કામ કર્યું. એક દૂજે સે શિરોમણ આગે કદમ ધરે ઇન ભોગ. કે એકબીજાથી એકબીજા ચડિયાતા છો, એક પણ ઉતરતા નથી. બધા સમદ્રષ્ટિથી શ્રીજી મહારાજ કહે છે સાથ સમસ્ત ભાઈ લક્ષ્મણ. પેલા લાલદાસજી મહારાજને કહે છે કે લક્ષ્મણભાઈ, ભાઈ ભીમ નાગજી દોએ, ચિંતામન દયારામ એ ચારો કહે સોએ. चंचल गंगा राम बनारसी जो सोम और खिमाई भाई दसो दाखिल. 10 ब्रह्मप्रिया 10 નું નામ લખે છે और अनंत
लालबाई श्यामबाई रामराये तुम रहत हो वीर। आ 10 तन हिंदू 2 मुस्लिम हता अने आ अनंत राम छे लालबाई श्यामबाई ने रामराय आ त्रणेय लालदासजीनो परिवार छे। आ चारो दिल्हीनी अंदर आनी देखरेखनी अंदर हता। आ बारो अंदर हता ने एनी देखरेख समाचार लेवा पहोंचाडवा माटे ए सेवानी अंदर आ दिल्हीमां हता। तथा 7 समस्त सूरदीर जो लड़ने वाले इन समय और जो कोई आशा करे कहया दिल से के कोई तमारी साथे सेवामां जोड़ाई रह्या छे ते सुंदर साथ माटे पण आ पत्र छे। दृष्टि तुम पर श्री राज की उजो सदा सनकुल लिखी वे जो मजले सो साथ सबका मूल के जे क्यामतनी वात लखी हती कुरानमा के एम ज थयुं छे लिख्या लोमो फूजने ब्रह्मप्रियाओनुं भविष्य एक तख्ती छे खुदाना घरे त्यां ज लखेલું હતું કે બ્રહ્મપ્રિયા જગતની અંદર જશે એટલે આ સમય દરમિયાન આ થશે, આ સમય દરમિયાન આ થશે। શ્રીજી કહે છે કે એમ જ થયું છે। इंद्रावती की वासना में लिखे कोटान कोट प्रणाम प्रणाम। अविधार्यो तिनको लीजो धनी की ओट के इंद्रावती नी वासना स्वयं पाछो स्वरूप राज्य होवा छता लखे छे इंद्रावती नु नाम के इंद्रावती की वासना में लिखे कोटान कोट प्रणाम। अविधार्यो तिनको लीजो धनी की ओट के अविधारीओ के तमे आने स्वीकार करजो अने राज्यना आशीर्वाद मारा आशीर्वाद हर हमेश तमारी साथे छे। आ एक पत्रमा लखे छे बळीपत्रीमां अने एक एनी अंदर नानी चिठ्ठी लखी अने एक पत्री लखे छे के जे सुंदर साथने श्रीजीए लखी हती ने के भीम मुकुंद ए बधी लखी हती ने के अमारो पत्र पुराणनी अंदर अमारी वात छे ए वात पण लखे छे के सुंदर साथ जी मैं आ सुंदर साथ ने पण कही दीधुं छे अने ए सुंदर साथ पण दिलथी तमारी साथे ज छे। ए नानी पत्रीमां लखे छे। आ छोटी पत्री अने आ बड़ी पत्री बेउ पत्री लई अने कानजी भाई अने शेख बदल भाई आ पत्र मोमीनोने आपे छे। मोमीनो पत्र आ वाचे छे अने मोमीनोना मननी अंदर टाढस बंधाय छे के हमारा धनी हमारी साथे छे। अने श्रीजी महाराज छेले लखे छे कि सुख समाधान आनंद की रहो लिखते पाती सब साथ को प्रणाम लालबाई को कहती कि सुख अने समाधान ना आनंद ना पत्र तमे पण लखता रहेजो अने हूँ पण लखतो रही। श्रीजी क्या छे अत्यारे कामा पहाड़ी उपर अने आ मोमीनो छे दिल्हीनी अंदर सुल्तानना अंडरमां छे એટલે पत्र व्यवहार चालू छे अने श्रीजी सांत्वना माटे 2 पत्र लखे छे अने छेले एने हिम्मत आपे छे के आपणे एम थाय ने के बादशाह केम न जाग्यो तो एमां एवुं ज छे के राज्यनो हुकम ज एवो हतो सुंदर साथजी के एक हुकम राज्य हुकमनो पण हुकम एनी अहींया इंद्रावतीए शुं कीधुं इंद्रावती की वासना लिखे कोटान कोट बेर प्रणाम के आ कारण कारज थवानुं ज हतुं अने जो कदाच सकुमारबाई जागी गया होत ने तो 12,000 तुरंत ज जागी जात अने समय लांबो त्यार सुधीमां दुख 12,000 ब्रह्मप्रियाओए जोयुं ज न हतुं जे दुख जोवा आवी छे ए अने फरी पाછી जो 12,000 जागी जात क्यामत थई जात तो राज्यने तो कहेवानी ज हती ने के धणी जे दुखनी वात करता था ए दुख तो हजी अमारी इच्छा पूरी थई नथी। राज्य चौथो ब्रह्मांड बनाववाना नथी एटले राज्ये विचार्युं के कछुक रात रखी खेच के सोभी वास्ते तुम आ मोहसागरनी रात्रिने लंबावी दीधी अने कीधुं के अब हुक्मे द्वार खोलिया लिया अपने हाथ हुकुम दिल मोमिन के आय के अर्श
लश्कर बैठे खसम। हवे आने जगाड़वानी, हवे सकुमारबाईने जगाड़वानी जवाबदारी राज्य हुकम पोताना हाथे ले लीधो के हक हाथ हुकम अपने लिया जो दिया था मोहम्मद के सिर पर के पोताना माथे लई लीधो के केटली रात्रि ने लंबावी के ज्यां सुधी 12,000 न जागी जाए 11,999 हसे ने तो અહીંથી इंद्रावती के श्यामाजी जई શકશે नहीं। એટલે આ રાતને લંબાવી આપણે એવું ક્યારેય નહીં રાખવાનું કે શ્રીજી સ્વયં આવ્યા ને સકુમારબાઈ ન જાગી, એવું ન બને। પણ મુખ્ય હુકમ રાજ્યના હાથમાં હતો અને સકુમારબાઈ હતી એને મોટું આવરણ હતું। શેનું? સત્તાનું હતું, સંપત્તિનું હતું, શરીયતનું હતું। એની અંદર માન મદ અહંકાર એનું મોટા આવરણથી એ ઘેરાયેલી હતી, એટલે આવરણ હટ્યું નહીં। અને હવે શ્રીજી મહારાજ આ પત્ર મોકલી, સુંદર સાથને પત્ર આપી, સુંદર સાથને આશ્વાસન મળી ગયું, ઢાઢસ બંધાઈ ગઈ। અને હવે શ્રીજી મહારાજ કામા પહાડથી નક્કી કરે છે કે હવે સુંદર સાથ તો એની રીતે સંભાળી લેશે, હવે હું અહીંથી આગળ જાઉં અને રાજાઓની ખોજ કરું કે કઈ રાજાની અંદર વાસના છે। તે જાગૃતિ માટે, જાગણી માટે શ્રીજી મહારાજ કામા પહાડીથી ઉદયપુર આવે છે। એ ઉદયપુરની વિતક આપણે આવતીકાલે જોશું। જેવી રીતે ટ્રસ્ટીશ્રીઓ સંદેશ કરશે કે વિતકનો ટાઈમ કાલે કયો રાખવાનો છે એ મને કાંઈ ખબર નથી, કારણ કે એક કાલ મહત્વનો સમય પણ અને મહત્વનો પ્રસંગ પણ છે। એટલે હવે ટ્રસ્ટીઓએ જે નક્કી કર્યું હશે એ પ્રમાણે સમય તમને નિવેદન કરવામાં આવશે। આજે અહીંયા જ ચોપાઈ દોહરાવી દઈ અને કાલે આપણે ઉદયપુરમાં પ્રસ્થાન લાલદાસજી મહારાજની સાથે કરશું। એક જણનો પ્રશ્ન છે હા કે આપણે વાઘા અને મોરલીના મુગટનું પૂજન કરીએ છીએ તો એમાં મૂર્તિ કેમ નથી આવતી? તમે બોલશો નહીં, મારો પ્રશ્ન નહીં, કોકે પૂછાડે છે એટલે એનો જવાબ આપો। હા તો મૂર્તિની વાત છે તો કૃષ્ણ પ્રણામી ધર્મની અંદર મૂર્તિની પૂજા છે, પણ એ મૂર્તિને તમે સમજી નહીં શકો। વાંગમય મૂર્તિની પૂજા છે, એની અંદર જેમ વૈષ્ણવો ભાગવતની પૂજા કરે છે, ગીતાની પૂજા કરે છે, રામાયણ છે એ ભગવાન રામની મૂર્તિ છે, અને ભાગવત છે વૈકુંઠપતિ કૃષ્ણની મૂર્તિ છે। એવી જ રીતે જે તારતમ સાગર છે એ અક્ષરાતીત કૃષ્ણની વાંગમય મૂર્તિ છે, પથ્થરની નથી, એ શબ્દમય મૂર્તિ છે। અને એ મૂર્તિ ચેતન કે શબ્દ એક શબ્દ બ્રહ્મ છે, અને એ બ્રહ્મની જ પૂજા કરીએ છીએ। એની ઉપર એ મૂર્તિની અંદર જે અક્ષરાતીત કૃષ્ણનું સ્વરૂપનું વર્ણન છે એ સ્વરૂપની જ પૂજા, એ સ્વરૂપને અમે બહાર પ્રગટ કરી। એ પ્રમાણે વાઘા વસ્ત્ર ધારણ કરાવી, ઉપર મોર મુકુટ ધારણ કરાવી અને પછી અમે સેવા કરીએ છીએ। મૂર્તિ તો છે પણ પથ્થરની નથી, તે વાંગમય મૂર્તિ છે। બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી। પીછે दीन एक दोए रह के, पीछे आया सांगानेरा, पीछे आए सांगानेरा, बोलो श्री
જવાનું નથી ચિખોદરા? એમ નહીં, પછી સાંજનો કાલનો દિવસ રાખો ને તો જઈ આવીએ. એમ નહીં, પણ આપણે તો દર્શન કરીને આવતા રહીશું. એ ટ્રસ્ટીનો આગ્રહ મને આવ્યો તો કે તમે આવો તો સાંજનો કાલનો દિવસ સાંજનો રાખી દઈએ ને. આજે કેમ કદાચ કાલ લાઈટ ન હોય તો એવી રીતનું હોય તો મને કોઈ તમે લઈને જજો. એ આ બંધ કરો, બંધ કરી દે.